અરે ભાઈ તમે આટલા બધા વાળ કેમ કર્યા? અલા ભાઈ અમે ગરીબ છે અને કાલ કદાચ હું મરી જાઉં અને કોક મારા છોકરાને આઈને પૂછે કે તારા બાપાએ શું વધાર્યું તો એ વસ્તી કહી શકે ને તારા કિસ્મત ડૂબ્યા કિનારે. ગાયનું દૂધ ચોપડો ના બાપા, જોરો બહુ ત્યાં જ કીધું ગાયનું દૂધ લગાવતો. ના એ તો મારી માં દોડી હતી ને એટલે હું એ દોડી છું. સાચું ક્યાં કહું મને હવે તો સારું લાગવા માંડ્યું. ખેતરમાં ચઈ મજા આવે નહીં કોઈ. હા ઠંડો ઠંડો વાયરો આવે. તમારા સાસુ વહુ માંથી કોને સ્વર્ગમાં જવું છે? કેમ મમ્મી તમારે નહીં જવું? ના ના મારે આ જાય એટલે મારે અહીંયા જ સ્વર્ગ છે. આપણે બૈરોને એક લાફો માર્યા ને તો આ એમની માના જઈને કેવા હલારા કરે ખબર? મમ્મી મમ્મી મેં તો લાફે લાફે મારી કેરમ 2 પાટો મેલ્યો. આ થોડું સાચું બોલો, તમારા ધનિયાનું સારું થાય. ઓહો ઓહો કરતું ભગવાન આડી દે તેડી દે માથાની ફરેલી દે પણ મારા વીરાને હવે તું ગોતી દે, તું ગોતી દે. ભાઈ લે તું બદામ ખા. કેમ લા ભાઈ બદામ? કેમ આજે મારા પર આટલો બધો પ્રેમ? કેમ કરા તું લુખા ભૂલી ના જાય ને કે મેં તને પૈસા આપેલા છે એટલા માટે. પાલનપુર સિદ્ધપુર મેહોણા. અલ્યા ભાઈ અમદાવાદ જાશે? અલ્યા ભાડું આલશો તો મોહણા મેં જાહે બેહીજો. તો મિત્રો આ મારો ભાઈ છે. ઓહ યાર આ ડુફાઈન મને બીડી પીતા શીખવાડ્યું હતું. ફૂલડો ગજરો ને ગજરામાં ગોતી મારા બાપાએ મને ગોમડામાં નાખી. ના જોયા ભણેલા ને ના જોયા ઘાડેલા મારા બાપાએ મને અભણમાં નાખી. ઘરવાળા એમ વિચારતા હોય કે અમારો લાલો સ્કૂલમાં ભણી ગણીને મોટી નોકરી લે છે, પણ લાલો સ્કૂલમાં લાલી પાછળ ગાંડો થતો હોય છે. હવેથી દારૂ બંધ હો. ને કેમ? ના યાર પછી બહુ લફડા થઈ જાય. શું થયું? હમણાં પરમ દિવસે આપણે પીધો નતો, તારે યાર મારો ફોન ખોવાઈ ગયો તો આખી રાત ફોન ગોત્યો, બીજા દિવસ સવારે મળ્યો. મળી ગયો ને? ટેન્શન શું કામ લેસ લે? અલ્યા મળી ગયો એ ટેન્શન નહીં, તો? જે રીતે મળ્યો ને એ ટેન્શન છે. કઈ રીતે મળ્યો? મેં આખી રાત મારો ફોન મારા ફોનની ફ્લેશલાઇટ ચાલુ કરીને હોત્યો, પછી આ બીજા દિવસ સવારે ભાન પડ્યું કે મારા ફોન થી મારો ફોન ગોતતો હતો હું. ગુજરાતીમાં બોલ, ઇંગ્લિશમાં તારો બાપ મને નથી ખબર પડતી. શોગન ખાઈને કહું છું હો કે એ ઘર બહુ નસીબદાર હશે જે ઘરનો હું જમાઈ બનીશ. સુરેશભાઈ તમે કામ શું કરો છો? હાલ તો કડિયા કામ કરું છું, મજૂરી. કેટલા કમો છો? 250 રૂપિયા. બરાબર. એ 250 રૂપિયાનું શું કરો? 250 રૂપિયામાંથી 50 રૂપિયાનું કૂતરાને નાખીને ફોન કરું. તો બાકી 200 વધ્યા એનું શું કરો? એનું દેશી દારૂ. શું નામ છે તમારું? રાજુભાઈ પરમાર. હા નર્મદાબેન, તમે કયા ગામ રહ્યો છો? કચ્છ में रहते हैं. કચ્છનો એક સારો ડાયલોગ બોલો તો. कच्छ नहीं देखा तो कुछ नहीं देखा. હા જો ઈ આ રવજીભાઈ રહ્યા એ તમારા પતિનું નામ છે? नहीं हमारा धनी का नाम है. ધણી એટલે હું? माथे में छेता बोलते ना उसको हम धनी कहते हैं. તન ભૂત જો વળગે તમુ ભૂવા બની જઉં તારી ખુશીઓ કી ખાतिर મૂલે બુવાળી દઉં. મારી માનીએ સગન બધું કરું તને ખુશીઓ મળતી હોય.